રાજકોટ જસદણ તાલુકાનું આટકોટ ગામ જય વીર મેહુલ દાદા વોટ્સએપ ગ્રુપ 1 આયોજિત ઓલ ગુજરાત સમસ્ત હિન્દુ બાબર સમાજ ચતુર્થી સાર્વસ્તક વિદ્યાર્થી સન્માન સમારોહ 24/11/2024ને રવિવારે સવારે 9 કલાકે નવા વર્ષના સ્નેહ મિલનનું તેમજ નવા નિમણૂક સરકારી કર્મચારી અને સન્માન સમારોહ તથા દીપ પ્રાગટ્ય પ્રાસંગિક પ્રવચન વિદ્યાર્થીઓનું સન્માન અને વ્યક્તિ વિશેષ સન્માન વિદ્યાર્થીઓ માર્ગદર્શન આભાર દર્શન અને વિદ્યાર્થીઓના માટે સમાજના જ મોટિવેટર માર્ગદર્શન રંગોળીના ઇનામો રસોક સ્પર્ધા ઇનામો આમ વિવિધ કાર્યક્રમો રાખેલ હતા. હિન્દુ બાબર સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ સમિતિના આગેવાન અશોકભાઈ એમ મકવાણા ગોંડલ, મૂળજીભાઈ એસ ઝાલા આટકોટ, રજનીભાઈ બી મકવાણા સાંગાવદર અને મુખ્ય મહેમાન પ્રેમકુમાર કંડોલિયા, વિજયભાઈ કંડોલિયા, મેનેજિંગ ડાયરેક્ટર પ્રેરણા ફાઉન્ડેશન ઉત્સાહ અને સન્માનિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. દરેકના માથે સાફા નથી બંધાતા અને સાફા બંધાય છે તો ઋણ ચૂકવવાની પણ હવે મારી વિશેષ જવાબદારી છે. એટલે આપની પાસે હવે એટલું માંગુ છું કે મારા માટે એટલી પ્રાર્થના કરજો, દુઆ કરજો કે તમે મારામાં વિશ્વાસ મૂકીને જે મને સાફો બાંધ્યો છે ને એની ઇજ્જત હું રાખી શકું. ભાષણ કરીને જતો રહું, 4-5 ફોટા પડાવી લઉં એટલે મારી ફરજ પૂરી નથી થઈ જતી. મારી જવાબદારી બને છે કે આ મારા બાબર સમાજના એક દીકરા અને દીકરીને કેવી રીતે મદદ કરી શકાય. હું એક જગ્યાએ ખૂબ આનંદથી રહેતો હોઉં, સરસ મજાનું જમતો હોઉં, સારા કપડા પહેરીને ફરતો હોઉં, અને કોઈ મારી દીકરી કે કોઈ મારી બહેન કે કોઈ મારો ભાઈ ખૂણામાં રડતો હોય તો એ મને લાંછન છે. મને શરમ થવી જોઈએ કે કોઈ મારો ભાઈ કે કોઈ મારી બહેન દુખી છે. એટલે આ સાફો જ્યારે મને બંધાતો હતો ત્યારે હું મારી જાતને કહેતો કે પ્રેમ સંભાળજે, જે તુજે બાંધતા પહેલા તારી જવાબદારી વધી રહી છે. સમાજ માટે કંઈક કરવાનું જે કરે છે એમાં કંઈક વિશેષ કરવાની જવાબદારી આ વડીલો તને સોંપી રહ્યા છે. દરેકના માથે સાફા નથી બંધાતા અને સાફા બંધાય છે તો ઋણ ચૂકવવાની પણ હવે મારી વિશેષ જવાબદારી છે. એટલે આપની પાસે હવે એટલું માંગુ છું કે મારા માટે એટલી પ્રાર્થના કરજો, દુઆ કરજો કે તમે મારામાં વિશ્વાસ મૂકીને જે મને સાફો બાંધ્યો છે ને એની ઇજ્જત હું રાખી શકું. મારાથી એવું કોઈ કામ ન થઈ જાય કે મારા સમાજને નીચું જોવું પડે. મારાથી એવું કોઈ પગલું ન ભરાઈ જાય કે મારા સમાજને એમ કહેવું પડે કે આ મારા સમાજનો નથી. તમે મારા માટે ગર્વ લઈ શકો, તમે મને હકથી તમારે ત્યાં બોલાવી શકો, એટલી મારો પોતાપણું મારામાં રહે એટલી હું ભગવાનને આપ સર્વને પ્રાર્થના કરું છું. કારણ કે આજે હું જે કાંઈ છું એ બાબરના દીકરા તરીકે મને અનહદ ગૌરવ છે, ખૂબ ગૌરવ છે. મને ક્યાંય કશી જ નાનપ નથી કે હું બાબરનો દીકરો છું. કેટલાક લોકો પોતે સ્વીકારતા, કહેતા, જણાવતા સંકોચ અનુભવે કે હું બાબર છું. હા, મને જ્યાં સુધી કોઈ પૂછે નહીં તો મારે સામેથી કહેવાની જરૂર નથી, પણ જે દિવસે મને કોઈ પૂછું ત્યારે મેં બે ધડક કીધું છે કે હું બાબર છું, હિન્દુ બાબરનો દીકરો છું. વીર મેહુલ દાદા મારા પૂર્વજ છે, મારા ઈષ્ટદેવ છે અને એનું લોહી મારામાં દોડે છે. આ કહેવામાં ક્યારે મને નાનપ નથી, કારણ કે એક પણ મારા પૂર્વજ એવું કામ કર્યું નથી કે જેનાથી મારે નાનપ લેવી પડે. તો શા માટે આપણે આપણી જાત માટે સંકોચ અનુભવીએ? સમાજમાં કયું કામ એવું છે કે જેનાથી સંકોચ થાય? અરે મહેનત કરો છો, મજૂરી કરો છો, કમાઓ છો, તડકા છાયા નિભાવીને તમારા પરિવારનું ગુજરાન ચલાવો છો, તો શા માટે આપણે સંકોચ અનુભવીએ છીએ? આપણે એવું કોઈ કામ કરતા નથી કે આપણે નાનપ અનુભવીએ. તો મારા તમામ ભાઈઓ બહેનોને વિનંતી છે કે બાબર ગુજરાતી ફિલ્મોમાં આપશ્રીએ વિલન તરીકે દમદાર ભૂમિકા નિભાવી છે. ગુજરાતી કોચ છે અરવિંદભાઈ, બહુ સારા ભજનીક છે, બહુ ખરેખર ખૂબ સરસ. અરવિંદભાઈ અમદાવાદ ક્ષેત્રની અંદર મોટા મોટી હેર કટિંગ સલૂન છે, ત્યાં ટ્રેનિંગ આપણા સમાજના બહેનોને ભાઈઓને મફતમાં આપે છે.
તમે બાર એની ફી પીશો ને ગમે ના પૂછો તો 50 થી 60,000 રૂપિયા ખાલી એક મહિનાની ટ્રેનિંગ ફી હોય છે. 50 થી 60,000 હેર કટિંગની બહેનો માટે શીખવા માટે. અહીંયા અમારે કોઈ બેન એક ગયા હોય તો એમનો પૂરું કે 5-10,000 તો એમના ફાઇનલ. હવે વિચાર કરો એ શોપની અંદર આમના દીકરા ફ્રીમાં ટ્રેનિંગ આપણા સમાજના બાળકોને આપે કે જેને ખરેખર હેર કટિંગમાં આગળ વધવું હોય. હવે ગુણવંતભાઈને વિનંતી કરીશ કે લેજો. હર હર મહાદેવ બધાને. મારું નામ ગડાદરા ગુણવંતભાઈ. અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ટાઈમ વધારે આપણે નથી લેવો, પણ રજનીશભાઈનું ઓલું છે એટલે ખાલી એક નાનું એવડું ખાલી બોલી દઉં કે મંગલ ઘડી મહેમાન થઈ માલક બધો આવી મળે, અગાવડામાં નામ પણ ભાઈઓ વિનાનું ન ભળે, દેખાય પરસંગ દુબળો જેમ જુડે કાળા કાગડા, ઝાઝા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા. મહાદેવ મહાદેવ દરેક વધારે ટાઈમ નથી લેવાનો. બપોર થઈ ગયું છે, મને ખબર છે ભૂખ લાગી છે બધાને, પણ જેના સાનિધ્યમાં બેઠા છીએ આપણે એવા વીર મેહુર દાદાને એક જે બોલાવી બોલ વીર મેહુર દાદાની. આમાં એક આમ બોલવું અઘરું છે. ચેનલનો કેમેરો હોય તો બોલી નાખીએ અને લાઈવ પબ્લિકમાં બોલવું અઘરું છે. પણ આપણે જ્યારે વિદ્યાર્થીઓને અને સમાજમાં કંઈક વિશિષ્ટ યોગદાન આપ્યું હોય એવા લોકોને સન્માનિત થતા હતા ત્યારે આપણે જે તાળીઓનો ગડગડાટ કરતા હતા એનાથી 10 ગણો તાળીઓનો ગડગડાટ આ જે સમિતિ છે એના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. કારણ કે આ લોકોના કારણે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. હમણાં આપણા કવિ ખાથી તિલોકભાઈએ કીધું કે અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, શોધો જ્યાં શબ્દો આખી સંહિતા નીકળે, અને હજી પણ ઝળકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી જો આ ધરતીમાં હળ હાકે ને તો આજે પણ માં સીતા નીકળે, અને રણ છોડને પણ અહીં છોડવું પડે કારણ આ ધરતીમાંથી ભીષ્મ પિતા નીકળે. ઈ આ ધરતી છે ને આ ધરતી ઉપર આપણા બાબર સમાજના જે વિશિષ્ટ વ્યક્તિઓ છે, જે વિદ્યાર્થીઓ છે, એમને સન્માનિત કરવાનું જે કામ આ અશોકભાઈ અને એમની જે સમગ્ર ટીમ કરીને ફરીવાર એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધારવું. કારણ કે આપણા સમાજમાં ઘણા એવા વિદ્યાર્થીઓ, ઘણા એવા લોકો કે જેમને આવું સન્માન મળ્યું નથી, પ્રોત્સાહન મળ્યું નથી, જેના કારણે તેઓ પાછળ રહી ગયા છે, ક્યાંક નાનકડા એવા ગામડાના ખૂણામાં પડ્યા રહ્યા છે, અને ન છૂટકે પ્રોત્સાહન માર્ગદર્શન ન મળવાના કારણે એને આપણો જે ધંધો છે અથવા બીજો કોઈ પણ કામ છે એ કરવું પડ્યું, કારણ કે તેઓ આવો ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નથી. પણ ખુશીની વાત એ છે કે આજના જે અમારા સમયમાં જ્યારે અમે ભણતા ત્યારે અમને આવું કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મળતું ન હતું. અત્યારે આ વોટ્સઅપ સોશિયલ મીડિયાનો જે યુગ છે, માર્ગદર્શન મળે છે, પ્રોત્સાહન મળે છે, ત્યારે આ સમયનો ઉપયોગ કરી અને ખૂબ જ આગળ વધવાની આપણી પાસે તક છે. એટલે આ તક ઝડપી લેવી જોઈએ. અને બીજું, હું પત્રકાર છું, આમ મારે બોલવાનો કોઈ વિષય નથી. બધા બહુ સિરિયસ થઈ ગયા એવું લાગે છે પ્રેમભાઈ. એક જોક કહી દઉં. અમારો પત્રકાર હોય ને, પત્રકારનો એક નિયમ હોય છે કે કોઈ પણ જગ્યાએ કાંઈ ઘટના બની હોય ને, કલ્પેશભાઈ ક્યાં ગયા તો ત્યાં ઘટના બને એટલે અમારા બાતમીદાર હોય મૂકેલા. એ બાતમીદાર અમને એમ કહે કે અહીંયા ઘટના બની છે, બાબરા નજીક અકસ્માત થયો છે. એટલે અમારો પહેલો સવાલ હોય કેટલા મર્યા? કોક મરે તો હાલે, ટાટિયા ભાંગ્યા હોય તો અમારું ન હાલે. એમ કે ભાઈ ટાટિયા ભાંગ્યા છે, છોલાઈ ગયો છે, તો અમારા તંત્રીઓની ના પડશે, નહીં હાલે, જવા દે. કેટલા મરે આ પેલો સવાલ છે. પણ આ કુદરત કેટલો કૃપાળુ, કોક મરે ને કોક. હવે અમારે 19 સભ્યની ટીમ છે. મેં રજનીશભાઈ મકવાણા સાહેબને ના જ કરી હતી, અમારું સન્માન ન હોય.
પણ અમારી ટીમની અંદર નોન ટેકનિકલ માણસો છે. નોન ટેકનિકલ એટલે નોન એજ્યુકેશન, કે જે 10 ધોરણ 12 ધોરણથી ઉપર ભણેલા નથી, છતાં આજ સુધીમાં અમે 8 ઇનામ વિતરણ કાર્યક્રમ સફળ રીતે પૂરા કર્યા છે. અને આપણા સમાજની અંદર દવાખાનાની અંદર કોઈ પણ એવા સામાન્ય વ્યક્તિ આવ્યા હોય તો એને અમે હેલ્પ કરીએ છીએ. કે આપણા સમાજમાં એવા કોઈ નાના માણસો ગુજરી ગયા હોય તો એને પણ અમે અમારી સુરેન્દ્રનગર બાબર યોગ મંડળ ટીમ ખડે પગે હોય છે. તો એકવાર અમારા 19 સભ્યની ટીમને એકવાર તાલીઓથી જોરદાર મેળવી